થિંકર ચેમ્પ્સની ચેન્જ મેકિંગ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આ શ્રેણીમાં થિંકરિંગ, સમસ્યા ઉકેલ, નવીનતા, ઉદ્યોગ સાહસિકતા અને ચેન્જ મેકિંગ વિશે માહિતી મળશે. આ 10 ભાગોની પોડકાસ્ટ શ્રેણીમાં તમે ચેન્જ મેકિંગના મૂળભૂત વિચારો શીખશો. દરેક ભાગ લગભગ 15થી 20 મિનિટનો છે અને તેમાં એક નાનું ચેલેન્જ પણ છે. ચાલો હવે બીજા ભાગની શરૂઆત કરીએ, જે બેંગલુરુની ધોરણ 8ની વિદ્યાર્થિની અને ચેન્જ મેકર હેના ખાન રજૂ કરી રહી છે. કલ્પના કરો કે એક 8મા ધોરણનો વિદ્યાર્થી છે. તેની પાસે કોઈ મોટું ફંડ નથી કે પછી કોઈ હાઈટેક લેબ નથી. બરાબર. અને કદાચ તેને કોમ્પ્યુટર કોડિંગની એક પણ લાઈન લખતા નથી આવડતું. છતાં આ સામાન્ય લાગતો વિદ્યાર્થી પોતાના સમાજનો કે કદાચ દુનિયાનો નકશો બદલી શકે છે. આ સાંભળીને પહેલો વિચાર એ જ આવે કે આ તો અશક્ય છે. સાચી વાત છે. કારણ કે આપણે બધા સમાજમાં એવું જ માનીને બેઠા છીએ કે દુનિયા બદલવીને એ કોઈ મોટી ક્રાંતિ લાવવા જેવું છે. અને એ તો માત્ર અબજોપતિઓ કે કોઈ વિશેષ જન્મજાત પ્રતિભા ધરાવતા લોકોનું જ કામ છે. એક્ઝેક્ટલી. પણ આજની આ ગહન ચર્ચામાં આપણે આ જ માન્યતાને મૂળમાંથી તોડવાના છીએ. આપણી પાસે આના માટે એક બહુ જ મજબૂત સ્ત્રોત છે, ટિંકર ચેમ્પ્સ ચેન્જ મેકિંગ સિરીઝનો એપિસોડ 2, જેના લેખક છે અનુષ્કા ભારદ્વાજ અને સહલેખક નીતિશ ગર્ગ. આ સ્ત્રોત બહુ સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે દુનિયામાં બદલાવ લાવવો, જેને આપણે ચેન્જ મેકિંગ કહીએ છીએ, તે કોઈ જાદુ નથી. બિલકુલ. ઉપકરણ દુનિયા બદલવાનું સૌથી શક્તિશાળી સાધન બની શકે છે. તો ચાલો આને વિગતવાર સમજીએ. કારણ કે જો અબજોપતિ હોવું કે મોટી લેબ હોવી જરૂરી નથી, તો પછી એવી કઈ વસ્તુ છે જે એક સામાન્ય વ્યક્તિને ચેન્જ મેકર બનાવે છે? આ સ્ત્રોતમાં એક ચેન્જ મેકરના ડીએનએની વાત કરી છે, જેમાં 5 મુખ્ય લક્ષણો બતાવ્યા છે. સહાનુભૂતિ એટલે કે એમ્પથી, દ્રષ્ટિ, સર્જનાત્મકતા, સહયોગ અને સ્થિતિસ્થાપકતા. એક મિનિટ, મારે અહીં એક સવાલ ઊભો કરવો છે. આ યાદીમાં સહાનુભૂતિને સૌથી પહેલો ક્રમ કેમ આપ્યો છે? કેમ, તમને એવું કેમ લાગે છે? જુઓ, જો મારે કોઈ ટેકનિકલ સમસ્યા ઉકેલવા સોફ્ટવેર પ્લેટફોર્મ બનાવવું હોય, તો લોકોની લાગણીઓ સમજવાથી પાયથન કોડ થોડી લખાવવાનો છે. અંતે તો ટેકનિકલ સ્કિલ્સ જ કામ આવવાના ને. આ બહુ જ સ્વાભાવિક પ્રશ્ન છે. અને અહીં સૌથી આકર્ષક બાબત એ જ છે કે આપણે સહાનુભૂતિને માત્ર પેલું કહેવાય ને, રડતા માણસના આંસુ લૂછવા પૂરતી સીમિત સમજીએ છીએ. હા, મોટાભાગે તો એવું જ હોય છે. પણ ટેક ઇન્ડસ્ટ્રીમાં સહાનુભૂતિ એ એક અત્યંત સચોટ વ્યૂહાત્મક સાધન છે. જો ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ એવી સમસ્યા ઉકેલવામાં થાય જેનું કોઈ અસ્તિત્વ જ નથી, તો એ જ્ઞાન સાવ નકામું છે. એટલે તમે કહેવા માંગો છો કે ખોટી જગ્યાએ મહેનત કરવી? બિલકુલ. કોમર્શિયલ ટેક ઇન્ડસ્ટ્રીમાં આવા નિષ્ફળ પ્રોજેક્ટ્સનો ઢગલો છે, જ્યાં બેસ્ટ એન્જિનિયરો ભેગા મળીને લાખો ડોલર ખર્ચીને કોઈ એવી મસ્ત એપ બનાવે છે જેની સ્પીડ કમાલની હોય. છતાં તેને કોઈ ડાઉનલોડ કરતું નથી, કારણ કે તેમણે એપ બનાવતા પહેલા યુઝરની જિંદગીમાં ડોક્યું નહોતું કર્યું કે ખરેખર યુઝરને કઈ વાતની તકલીફ છે. અરે વાહ! એટલે આ તો બુલેટ ટ્રેન બનાવીને તેને ખોટા પાટા પર દોડાવવા જેવી વાત થઈ. ટ્રેન ગમે તેટલી ફાસ્ટ હોય, જો તે ખોટી દિશામાં જતી હોય તો તે ક્યારેય સાચા સ્ટેશને પહોંચવાની જ નથી. એકદમ સાચું ઉદાહરણ આપ્યું તમે. આ અર્થમાં જોઈએ તો સહાનુભૂતિ એ એક ટાર્ગેટિંગ સિસ્ટમ છે. તે નક્કી કરે છે કે જ્યારે કોઈ કોડ લખવા બેસે ત્યારે તેનો ઉકેલ સીધો નિશાન પર વાગે. એક્ઝેક્ટલી. પણ આ 5 ગુણોની યાદી જોઈને કોઈ પણ નવોદિત વ્યક્તિ ડરી શકે છે. તેને એમ થાય કે આ બધું એકસાથે કેવી રીતે કેળવવું? હા, આ ડર દૂર કરવા માટે હું એક બહુ જ સરળ વિચાર આપું. આ બધા ગુણો સંપૂર્ણ થાય તેની રાહ જોવી એ માત્ર પુસ્તક વાંચીને સાયકલ ચલાવતા શીખવા જેવું છે. એટલે કે પ્રેક્ટિસ વગર? હા, કોઈ સાયકલના બેલેન્સના સિદ્ધાંતો આખો દિવસ વાંચ્યા કરે તો એનાથી તેને સાયકલ ચલાવતા ના આવડી જાય. સાયકલ શીખવા માટે સીટ પર બેસવું પડે, કદાચ પડી જવાય અને ઘૂંટણ છોલાય તો એ પણ સહન કરવું પડે. સાયકલના નિયમો ગોખીને સાયકલ નથી ચલાવવાની, પણ ચલાવતા ચલાવતા બેલેન્સ શીખવાનું છે. અરે વાહ, બહુ જ સરસ વાત કરી. અને એકવાર જ્યારે કોઈ વ્યક્તિ આ સાયકલ પર બેસવા તૈયાર થઈ જાય, મતલબ કે સમસ્યા ઉકેલવાનું શરૂ કરે, પછી તેને મોટું સ્વરૂપ આપવાનું કામ ટેકનોલોજી કરે છે. ચાલો આને થોડું ડીપમાં સમજીએ. જો પહેલાના સમયની વાત કરીએ તો ધારો કે કોઈએ સરસ વોટર ફિલ્ટર બનાવ્યું, તો તેનો લાભ માત્ર તે ગામ પૂરતો જ સીમિત રહેતો હતો. ભૌગોલિક અંતર એ સૌથી મોટી મર્યાદા હતી. પણ હવે ટેકનોલોજી અલ્ટિમેટ મલ્ટીપ્લાયર બની ગઈ છે.
ભારતના કોઈ નાના શહેરમાં બનેલી એપ આફ્રિકામાં બેઠેલો વિદ્યાર્થી તે જ દિવસે વાપરી શકે છે. બિલકુલ. વિતરણનો ખર્ચ હવે લગભગ શૂન્ય થઈ ગયો છે. પણ આનાથી એક નવો સવાલ ઊભો થાય છે. કયો સવાલ? જો ઇન્ટરનેટ અને સ્માર્ટફોન જ જોઈતા હોય અને એ તો અત્યારે બધા પાસે છે, તો પછી બધા લોકો કોઈને કોઈ ઉકેલ કેમ નથી બનાવતા? એનું કારણ એ છે કે આપણી સિસ્ટમ આપણને માત્ર ગ્રાહક તરીકે જ વર્તવા પ્રેરે છે. સોશિયલ મીડિયાની ડિઝાઇન જ એવી છે કે લોકો કલાકો સુધી માત્ર ફીડ સ્ક્રોલ કર્યા કરે અથવા ગેમ્સ રમ્યા કરે. સાચી વાત છે. અસલી જાદુ ત્યારે થાય છે જ્યારે આપણું મગજ એમ વિચારવાનું બંધ કરે કે હું આ એપનો ઉપયોગ મનોરંજન માટે કેવી રીતે કરું, અને એ વિચારવાનું શરૂ કરે કે હું એવી કઈ એપ બનાવું જે કોઈ સકારાત્મક અસર ઊભી કરે. ગ્રાહકમાંથી સર્જક બનવું એ જ સૌથી મોટો વળાંક છે. અને આ સફરને સરળ બનાવવા માટે સ્રોતમાં ડિજિટલ સહાનુભૂતિનો કન્સેપ્ટ છે. આજે યુવાનો મલ્ટીપ્લેયર ગેમ્સ કે ડિસ્કોર્ડ દ્વારા દુનિયાભરમાં જોડાયેલા જ છે. હા, કનેક્શન તો છે જ. તો આ જ વૈશ્વિક કનેક્શનનો ઉપયોગ કરીને ધારો કે કોઈ બ્રાઝિલના યુવાનની સમસ્યા સમજીને તેને ઉકેલવાનો પ્રયાસ કરે તો તેને ડિજિટલ સહાનુભૂતિ કહેવાય. બરાબર. હવે આ ડિજિટલ સ્કેલ અને ટેકનોલોજીની ચર્ચામાં અત્યારના સમયનો સૌથી મોટો ડર પણ સામે આવે છે: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હા, એઆઈ વિશે તો બહુ ગભરાટ છે. લોકો માને છે કે રોબોટ્સ આપણી નોકરીઓ છીનવી લેશે અથવા તો માણસની કોઈ જરૂર જ નહીં રહે. આ ડર સ્વાભાવિક છે. પણ આ સ્રોત એઆઈને બિલકુલ અલગ નજરે જુએ છે. તે એઆઈને કોઈ ખતરો નથી માનતું, પણ એક ભાગીદાર માને છે, એક અલ્ટ્રા ફાસ્ટ રિસર્ચ અસિસ્ટન્ટ. એટલે કે એવો અસિસ્ટન્ટ જે ક્યારેય થાકતો નથી. એક્ઝેક્ટલી. ધારો કે ખેતીમાં પાક કેમ નિષ્ફળ જાય છે તે શોધવું છે. માણસ કદાચ 2-4 ખેતરનો ડેટા જોઈ શકે, પણ એઆઈ છેલ્લા 10 વર્ષનો સેટેલાઇટ ડેટા અને હવામાનની પેટર્ન સેકન્ડોમાં વિશ્લેષણ કરી શકે છે, જે માણસને વર્ષો લાગી જાય. તો આ બધાનો અર્થ શું છે? અર્થ એ છે કે ડેટા એન્ટ્રી અને ગણતરી જેવું કંટાળાજનક કામ એઆઈ સંભાળી લે છે. અને આનાથી માણસોને એ કામ કરવાની સ્વતંત્રતા મળે છે જે એઆઈ પાસે નથી. બિલકુલ. અને એ કામ છે સહાનુભૂતિ, ભવિષ્યની દ્રષ્ટિ અને લીડરશિપ. એઆઈ ગમે તેટલો સ્માર્ટ હોય, પણ તે કોઈ ખેડૂતની નિરાશા નથી સમજી શકતો. એટલે સાચા અર્થમાં એઆઈ માણસોને વધુ માનવીય બનવાની તક આપે છે. આ બહુ જ પ્રેરણાદાયક વાત છે. હવે આ સિદ્ધાંતો વાસ્તવિક દુનિયામાં કેવી રીતે કામ કરે છે તેના થોડા ઉદાહરણો જોઈએ. હા. સ્રોતમાં કેટલાક મોટા વૈશ્વિક આઇકોન્સના નામ છે, જેમ કે ઇલોન મસ્ક. તેમણે ઈવી અને સ્પેસ ઉદ્યોગમાં ટેકનોલોજીથી મોટો બદલાવ આણ્યો. પછી નંદન નીલેકણીનું ઉદાહરણ છે. નંદન નીલેકણીના કિસ્સામાં પેલું ચેન્જ મેકર ડીએનએ સ્પષ્ટ દેખાય છે. તેમણે જોયું કે લાખો લોકો પાસે કોઈ ડિજિટલ ઓળખ નથી. તેમણે આ મુશ્કેલીને સમજી અને આધાર પ્રોજેક્ટ ઊભો કર્યો. અહીં ટેકનોલોજી કોઈ નવી નહોતી, પણ તેમણે એક સામાજિક ખાલીપો ભરી દીધો. બરાબર. એ જ રીતે ફાલ્ગુની નાયરે બ્યુટી માર્કેટમાં ગ્રાહકોની મુશ્કેલી સમજીને નાયકા બનાવી. અને પેલું રીતેશ અગ્રવાલનું ઉદાહરણ પણ જોરદાર છે ને. માત્ર 19 વર્ષની ઉંમરે તેણે જોયું કે બજેટ હોટેલ્સમાં સ્વચ્છતા નથી હોતી. હા, અને નવી હોટેલ બાંધવાને બદલે તેણે માત્ર સોફ્ટવેર નેટવર્કથી ઓયો રૂમ્સ બનાવી દીધા. આ ટેકનોલોજીને ગુણક તરીકે વાપરવાનું ઉત્તમ ઉદાહરણ છે. અને ક્લાઇમેટ ચેન્જ માટે ગ્રેટા થનબર્ગનું ઉદાહરણ પણ છે, જેણે માત્ર એક સ્માર્ટફોનથી વૈશ્વિક ચર્ચા શરૂ કરી. સાચી વાત છે. પણ જુઓ, આ બધા મોટા નામો છે. એટલે એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે દરેક વ્યક્તિએ આટલા મોટા સ્તરે જ કામ કરવું એવું બિલકુલ નથી. ના, જરાય નહીં. સ્થાનિક ઉદાહરણો વધુ ઊંડી અસર છોડે છે. જેમ કે સ્રોતમાં આપેલું એક ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીનું ઉદાહરણ. તેણે જોયું કે શાળામાં ભણવા માટે સારા પુસ્તકો નથી. સામાન્ય રીતે લોકો સરકારની રાહ જોતા હોય છે, પણ આ વિદ્યાર્થીએ ફરિયાદ કરવાને બદલે એક અદ્ભુત રસ્તો કાઢ્યો. તેણે શું કર્યું? તેણે લોકોએ ફેંકી દીધેલા જૂના ટેબ્લેટ્સ ભેગા કર્યા, તેને રિસાયકલ કર્યા અને તેમાં પીડીએફ ભરીને આખી ડિજિટલ લાઇબ્રેરી ઊભી કરી દીધી. અરે વાહ, આ ખરેખર અદ્ભુત છે. અને પેલું વોટ્સએપ ગ્રુપવાળું ઉદાહરણ પણ છે, જ્યાં ખેડૂતોને સીધા રેસ્ટોરન્ટ સાથે જોડીને વચેટિયાઓ દૂર કર્યા. પણ આ બધામાં સૌથી ચોંકાવનારું ઉદાહરણ એક 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીનું છે. પેલી એક્સેલ સ્પ્રેડશીટવાળું? હા. તેણે વિદ્યાર્થીઓની હાજરી ટ્રેક કરવા માત્ર એક સાદી એક્સેલ શીટ બનાવી.
હવે કોઈને એમ થાય કે આમાં વળી કંઈ મોટી ક્રાંતિ છે, પણ આ એક્સેલ શીટ એક ડિજિટલ ટ્રિપવાયર તરીકે કામ કરતી હતી. હા, ડિજિટલ ટ્રિપવાયર એટલે કે કોઈ ઘટના બને તે પહેલાં જ અલર્ટ આપતી સિસ્ટમ. જો કોઈ બાળક સતત 2 દિવસ શાળાએ ન આવે તો સિસ્ટમ શિક્ષકને એલર્ટ કરે. અને આનાથી શિક્ષક પ્રોએક્ટિવ બની ગયા. ત્રીજા જ દિવસે તે વાલીનો સંપર્ક કરી શકે અને બાળકને શાળા છોડતો અટકાવી શકે. બરાબર. જો ધ્યાનથી જોઈએ તો આ 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થી અને નંદન નિલેકણીની વિચારસરણીમાં કોઈ જ ફરક નથી. બંનેએ એક ખાલીપો જોયો અને સાધન વાપરીને તેને ભર્યો. પણ આ ઉદાહરણો સાંભળીને એવું લાગે કે આ લોકો એકલા હાથે કામ કરતા હશે. પણ આધુનિક સમયમાં આ લોન જીનિયસ અથવા એકલવીરનો આઈડિયા આઉટડેટેડ થઈ ગયો છે. હા, બિલકુલ. અત્યારનો સમય ઓપન સોર્સ અને હેકાથોન્સનો છે, જ્યાં લોકો પોતાનો કોડ ઓનલાઈન ખુલ્લો મૂકે છે અને ટીમવર્કથી પ્રોજેક્ટ બનાવે છે. અને આ માટે ટિંકરપ્રેન્યોર જેવા ફ્રેમવર્ક કામ કરે છે, જે પ્રોટોટાઇપ બનાવતા શીખવે છે. પણ મારી એક મૂંઝવણ છે. બોલો ને. ધારો કે કોઈ વિદ્યાર્થીએ કેફેટેરિયાના ફૂડ વેસ્ટ માટે એક સરસ એપ બનાવી, પણ કોઈ તેનો ઉપયોગ જ ન કરે, તો શું આ તેની સંપૂર્ણ નિષ્ફળતા ન કહેવાય? જુઓ, જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો ટેકની દુનિયામાં નિષ્ફળતા જેવું કંઈ હોતું જ નથી. એટલે સોફ્ટવેરની દુનિયામાં નિષ્ફળતા એ માત્ર ડેટા છે. જો એપના બટન નાના હોવાથી કોઈ વાપરતું નથી, તો આ ડેટા કહે છે કે આવતીકાલે બટન મોટા કરી દો. જો લોગિનમાં વાર લાગે છે તો લોગિન કાઢી નાખો. આ મફતમાં મળતો યુઝર ફીડબેક છે. ઓહ, એટલે એપ ક્રેશ થાય તો નિરાશ નથી થવાનું? બિલકુલ નહીં. આ જ કારણસર પર્સનલ બ્રાન્ડિંગ પર ભાર મૂક્યો છે. લિંક્ડઇન કે ગિટહબનો ઉપયોગ ઇન્ફ્લુએન્સર બનવા માટે નહીં, પણ એક મેગાફોન તરીકે કરવાનો છે. એટલે કે એપ ક્રેશ થાય તે અંગે પોસ્ટ કરવું શરમજનક નથી, પણ આકાશમાં છોડેલા સિગ્નલ ફ્લેર જેવું છે, જેથી કોઈ બીજો ડેવલપર મદદ માટે આગળ આવી શકે. એક્ઝેક્ટલી. તો આ બધી ચર્ચામાંથી આપણે શું શીખ્યા? અહીં મારે લેગેસી થિંકિંગનો ઉલ્લેખ કરવો છે. એટલે કે પોતાની પાછળ કંઈક એવું છોડી જવું જે લાંબો સમય ટકી રહે. બરાબર. અને સ્રોતમાં આપેલો પડકાર બહુ સ્પષ્ટ છે. આસપાસ જુઓ, કોઈ નાની સમસ્યા શોધો, ટેકનોલોજીનો ઉપયોગ કરો અને તેને લોન્ચ કરો. પરફેક્શન કરતાં એક્શન વધુ મહત્વનું છે. બહુ જ સરસ વાત. હવે આ ડીપ ડાઇવને પૂરી કરતા પહેલા એઆઈની ચર્ચા પરથી એક વિચાર આવે છે. આપણે એઆઈને એક શક્તિશાળી ભાગીદાર તરીકે જોયો. હા. તો વિચારો કે આવતીકાલના સાધનો ભવિષ્યના યુવા ચેન્જ મેકર્સને કોઈ સમસ્યા ઉદ્ભવે તે પહેલાં જ તેની આગાહી કરીને ઉકેલ લાવવામાં કેવી રીતે મદદ કરી શકશે. જો એઆઈ અગાઉથી જ કહી શકે કે અહીં તકલીફ પડવાની છે, તો આપણે સમય પહેલાં જ ઉકેલ લાવી શકીશું. આ બહુ જ ડીપ વિચાર છે. જો નિષ્ફળતા એ માત્ર ડેટા જ છે અને નિષ્ફળ થવું અશક્ય હોય, તો તમે આજે તમારા આસપાસની કઈ સમસ્યા ઉકેલવાનું પસંદ કરશો? આ વિચાર સાથે જ ભવિષ્યના નવા ચેન્જ મેકર્સની શરૂઆત થાય છે. બિલકુલ. અને આ જ સાચી ચેન્જ મેકિંગની પ્રક્રિયા છે.